વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું જે અસાઇનમેન્ટ છે એમાં વિભાગ ડી નું ચેપ્ટર નંબર 12 ના દાખલા જોઈશું મિત્રો। અહીંયા પહેલો દાખલો છે આપણી જોડે આલેખ છે। એ કોઈ એક વર્ગમાં 51 વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ નીચે મુજબ આલેખમાં દર્શાવેલા છે। તો મિત્રો અહીં એક આલેખ આપેલો છે જેમાં x અક્ષ પર ગુણ આપેલા છે જ્યારે y અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે આપણને। તો મિત્રો અહીંયા થોડાક પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નોના આધારે આપણે જવાબ મેળવવાના છે। હવે અહીંયા દેખો, અહીંયા 0 થી 10 વચ્ચે કેટલા વિદ્યાર્થી છે? 5। એ રીતે 10 થી 20 વચ્ચે 10 છોકરાઓ, 20 થી 30 ગુણ મેળવ્યા એવા 4 વિદ્યાર્થી, એ રીતે બધા ગુણના માપ વિદ્યાર્થીઓ આપેલા છે। તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે આલેખનો પ્રકાર કયો છે? તો મિત્રો આ કેવા પ્રકારનો આલેખ છે? તો સ્તંભાલેખ છે। તો લખશું સ્તંભાલેખ। આપેલા આલેખનું પ્રમાણ, તો આલેખનું પ્રમાણ કેટલું છે મિત્રો? અહીંયા તો y અક્ષ પર તમે જોશો તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા વિદ્યાર્થી છે? એક વિદ્યાર્થી લીધા છે। તો આપણે લખીએ અહીંયા કે y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી બતાવે છે, બરોબર। ચલો, ત્યાર પછી પૂછ્યું છે કે 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા। તો 60 ગુણ એટલે આ અને 80 ગુણ એટલે આ, બંને વચ્ચે કેટલા વિદ્યાર્થી છે? તો આ માપ કેટલું છે? 2 નું માપ છે, બરોબર। તો આ 2 વત્તા 2 એટલે કેટલા થશે? 4 થશે। તો લખશું 2 વત્તા 2 બરાબર 4। સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા વર્ગ અંતરાલમાં છે? તો જે સૌથી ઊંચો સ્તંભ છે, ઊંચો સ્તંભ કયો છે? આ સ્તંભ છે। તો 10 થી 20 ગુણમાં કયો અંતરાલ છે? 10 થી 20 ગુણનો અંતરાલ। ક્લિયર? તો આપણો આ પહેલો દાખલો આ રીતે પૂર્ણ થાય છે। ત્યારબાદ બીજો દાખલો જોઈએ। અહીંયા કીધું છે કોઈ એક સંસ્થામાં દ્વારા 15 થી 44 વર્ષના વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલા વિશ્વવ્યાપી સર્વેક્ષણના આંકડા નીચે પ્રમાણે દર્શાવ્યા છે, જેમાં પહેલો ક્રમ છે, ત્યારબાદ કારણો છે અને એનો મૃત્યુદર શામાં આપ્યો છે? ટકામાં આપ્યો છે। તો આ જે કારણો છે એ આપણે શામાં દર્શાવવાના છે? આલેખાત્મક રજૂઆત કરવાના છે। તો મિત્રો અહીંયા આપણે સ્તંભાલેખ દોરશું, બરોબર। સોરી, સ્તંભાલેખ નહીં, લંબાલેખ દોરશું। ક્લિયર? અહીંયા આલેખ દોરેલો છે મિત્રો, સમજાવી દઉં તમને। તો અહીંયા આપણે x અક્ષ પર કારણો લીધા છે, બરોબર। આ x અક્ષ પર કારણો લીધા છે, y અક્ષ પર શું લીધું છે કે સ્ત્રીનો મૃત્યુદર ટકામાં। શું છે? સ્ત્રીનો મૃત્યુદર ટકામાં, જેમાં આપણે 1 એકમ બરાબર 2% લીધા છે, એટલે 2, 4, 6 એ રીતે કયો છે? 34 સુધીનું માપ છે। તો મિત્રો અહીંયા આપણે જે અહીંયા આલેખમાં આપ્યું છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ કેટલી છે? પહેલા કારણમાં 32। તો મિત્રો અહીંયા 32 ક્યાં આવે છે? આ જગ્યા પર। તો આપણે પહેલો લંબાલેખમાં સ્તંભ કેટલાનો થશે? 32 નો બનાવ્યો। ક્લિયર? ત્યારબાદ જ્ઞાનતંતુ સંગત મનોવિકારમાં કેટલા પર્સન્ટેજ છે? 25। તો 25 ક્યાં છે? તો મિત્રો અહીંયા જુઓ, 24 અને 26 એની એક્ઝેક્ટ વચ્ચે શું આવશે? 25 મળશે આપણને। ત્યારબાદ ત્રીજું છે ઈજાઓ, કેટલી છે? 12%। તો ઈજાઓ 12% એટલે કે આ જગ્યા પર આવશે, બરોબર, આ રીતે। ત્યારબાદ છે આપણી જોડે હૃદય અને રક્ત વાહિકા તંત્રની સ્થિતિ, જે ચોથું કારણ છે, કેટલા ટકા છે? 4%। તો 4 ક્યાં છે? આ જગ્યા પર છે, એટલે એનો સ્તંભ થશે આ રીતે। ત્યારબાદ પાંચમું શું છે? શ્વસન તંત્રની સ્થિતિ, એના 5% છે। તો મિત્રો અહીંયા દેખો, 4 અને 6 ની એક્ઝેક્ટ વચ્ચે એટલે કઈ જગ્યા આવશે? આ જગ્યા પર આવશે। ક્લિયર? તો આ આપણો પાંચમું કારણ છે। અને જે છઠ્ઠું કારણ છે અન્ય કારણો, કેટલા છે? 22%। તો 22%નો સ્તંભ આ રીતે દોરી શકાય। તો મિત્રો આ રીતે આપણો આ આલેખ રજૂઆત કરી શકાય। ક્લિયર? મિત્રો ધ્યાન શું રાખવાનું? x અક્ષ 0, x ડેશ, y ડેશ અને y, બીજું અહીંયા કારણો, અને અહીંયા જે કારણ આવતું હોય એ કારણ, મારે જગ્યા નથી એટલે મેં નથી લખી, પરંતુ ફરજિયાત લખવી જરૂરી છે। ક્લિયર? તો આ બીજો દાખલો આપણો અહીંયા પૂરો થાય છે। ત્યારબાદ ત્રીજો આલેખ જોઈએ। સેમ આ બી સ્તંભાલેખમાં દર્શાવવાનો છે। તો અહીંયા કીધું છે કે નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે, જે આયુષ્ય કલાકમાં છે, બલ્બની સંખ્યા આપી છે। એવું કહેવાય છે કે 300 થી 400 કલાક ચાલ્યો તેવા બલ્બ કેટલા? 14। 400 થી 500 કલાક ચાલ્યા હોય તેવા બલ્બ 56।
500 થી 600 કલાક ચાલે તેવા બલ્બ 60. એ રીતે આ બધી માહિતી 1000 કલાક સુધીની માહિતી આપી છે. ક્લિયર? તો આનો સ્તંભ આલેખ દોરવાનો છે. તો કેવો થશે મિત્રો સ્તંભ આલેખ? તો અહીંયા મેં એક આલેખ દોર્યો છે, બરોબર, જેમાં આપણે એક્સ અક્ષ, બરોબર, એક્સ અક્ષમાં માપ શું લખ્યું છે? તો એક્સ અક્ષમાં કલાક લીધા છે. શું લીધું છે? કલાક. અને વાય અક્ષ પર શું લીધું છે? બલ્બની સંખ્યા. બરોબર, મેં અહીંયા દર્શાવી છે. આ કલાક છે અને આ શું છે? બલ્બની સંખ્યા. જેમાં 1 એકમ બરાબર કેટલા બલ્બ લીધા છે? 5 લીધા છે. 5 બલ્બ. 1 એકમ બરાબર 5 બલ્બ લીધા છે મેં. તો મિત્રો અહીંયા જોઈએ આપણે, તો પહેલું 300. હવે દેખો મિત્રો, અહીંયા છે ને આપણે 300 થી આલેખ ચાલુ થાય છે, એટલે 0 થી 300 વચ્ચેનું આપણે લખ્યું નથી. એટલા માટે આપણે એક્સ અક્ષ પર આવી કાપની નિશાની મૂકીએ છીએ. સમજ્યા? આ રીતે. તો જ્યારે જ્યારે આલેખમાં ધ્યાન રાખવાનું, 0 થી આંકડા 0 થી શરૂઆત ના થતી હોય, મતલબ વચ્ચેની સંખ્યાથી શરૂઆત થતી હોય, તો આપણે અહીંયા પ્રમાણ માપ લેવા માટે પહેલાં તો અહીંયા કાપની નિશાની મૂકવી પડે. કાપનો મતલબ શું થાય કે આપણે આટલો આગળનો આલેખ વારેલો છે એવું આપણે દેશી ભાષામાં એ સમજી લઈએ. મતલબ આપણો દેશી ભાષામાં એવો થાય કે એટલો કાગળ વારેલો છે આલેખનો. તો આ કાપની નિશાની મૂકીને પછી તમે એને માપ લખી શકો. બરોબર? તો અહીંયા મેં 300, 400, 500, 600, 700, 800, 900 ને 1000 જે રીતે આપણા સ્કેલ આપેલા છે એ રીતે મેં લખી દીધા છે એક્સ અક્ષ પર. ચલો પહેલું જોઈએ. પહેલામાં કેટલા બલ્બ છે? 14 બલ્બ. તો 14 બલ્બ કેવી રીતે થશે? તો 10, 1 11, 12, 13 અને આ 14, એટલે 14 માટે અહીંયા આવશે. ત્યાર પછી કેટલા છે? 56 બલ્બ છે. તો 55 અહીંયા થાય અને એક આ 56 બલ્બનું થયું. ત્યારબાદ ત્રીજો કેટલો છે? 60 બલ્બ. તો એક્ઝેક્ટ 60 બલ્બ. 60 બલ્બ ક્યાં થાય છે? તો 500 થી 600 વચ્ચે. તો 500 થી 600 નો સ્તંભ, એટલે આ 60 બલ્બ થયા. ત્યારબાદ આગળનો કેટલો છે? 86 બલ્બ છે. કેટલા માટે? 600 થી 700. તો 600 થી 700 નો આ જે સ્તંભ જાય છે એ ક્યાં સુધી જાય છે મિત્રો? તો 86 સુધી. તો 85 ઉપર એક કાપો થશે. ક્લિયર? ત્યારબાદ આગળ જોઈએ આપણે 700 થી 800 વચ્ચે કેટલા છે? 74. તો 700 થી 800 અહીંયા છે અને એના 74 એટલે 75 થી 1 પોઈન્ટ નીચે. ત્યારબાદ 800 થી 900 એમાં કેટલા છે? 62. તો આ 60 થયા, આ 61 થયા અને આ કેટલા થયા? 62 થયા. તો આપણી જોડે આ 62નો પોઈન્ટ અહીંયા મળે છે. ત્યારબાદ 900 થી 1000 વચ્ચે 48 બલ્બ છે. તો આ 45, 46, 47 ના 48નો કાપો થશે. તો આપણે આ રીતે આ આલેખ મિત્રો દોરી શકીએ છીએ. ક્લિયર? તો આપણો આ ત્રીજા નંબરનો આલેખ અહીંયા આ રીતે રજૂઆત સ્તંભાલેખ દોરી શકાય. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે આલેખ નંબર 4. થોડાક પ્રશ્નો છે કે 60 ગુણની પરીક્ષામાં 35 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં એક્સ અક્ષ પર આપણે શું લીધું છે? એક્સ અક્ષ પર ગુણ લીધા છે અને વાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા લીધી છે. ક્લિયર? તો અહીંયા પ્રશ્નો પૂછ્યા છે કે ભાઈ આલેખનું પ્રમાણ માપ કેટલું છે? તો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી. ક્લિયર મિત્રો? ત્યારબાદ 20 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો 20 ગુણ એટલે અહીંયા, એનાથી ઓછા એટલે આ બાજુ કેટલા આવે? તો 2 અને 7, એટલે 2 વત્તા 7 થશે. તો 2 વત્તા 7 એટલે કેટલા થાય? 9 વિદ્યાર્થીઓ થાય. ત્યારબાદ 30 થી 50 ગુણ મેળવનાર વિદ્યાર્થી, 30 ગુણ એટલે અહીંયા, 50 એટલે અહીંયા. તો કેટલા થાય મિત્રો? આ બે સ્તંભના વિદ્યાર્થી કેટલા? 7 વત્તા 8. આ 7 અને આ 8 બંનેનું ટોટલ કરો તો કેટલું થાય મિત્રો? તો 7 વત્તા 8 એટલે કેટલા થશે? 15 વિદ્યાર્થી થાય. 15 વિદ્યાર્થીઓ. અને સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા વર્ગ અંતરાલમાં છે? તો મિત્રો અહીંયા બે સ્તંભ છે આપણી જોડે. કયા કયા? તો એક આ છે અને એક આ. તો કયો છે? 20 થી 30 અને 40 થી 50. તો 20 થી 30 ગુણ અને 40 થી 50 ગુણ. તો આ રીતે આપણે આ આલેખની રજૂઆત કરી શકીએ મિત્રો. ત્યારબાદ 5મા નંબરનો આલેખ જોઈએ કે નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર
તેમને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે અહીંયા. તો એમાં એવું કીધું બંને ગુણ આપ્યા છે વિભાગ એ, બરોબર, અને વિભાગ બી, જેમાં 0 થી 10 ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા? 3. 10 થી 20 ગુણ મેળવનાર વિદ્યાર્થી 9, 20 થી 30 ગુણ મેળવનાર 17, 30 થી 40 ગુણ મેળવનાર 12, 40 થી 50 ગુણ મેળવનાર 9. અને વિભાગ બી માં 0 થી 10 ગુણ મેળવનાર 5, 10 થી 20 ગુણ મેળવનાર 19, 20 થી 30 ગુણ મેળવનાર 15, 30 થી 40 ગુણ મેળવનાર 10 અને 40 થી 50 ગુણ મેળવનાર 1 વિદ્યાર્થી. તો બંને વિભાગમાં વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા બહુકોણ દ્વારા દર્શાવવાનો. બહુકોણનો જ્યારે આલેખ હોય ત્યારે એમાં શોધવું પડે મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત કેવી રીતે શોધાય મિત્રો? તો કે મધ્ય કિંમત બરાબર અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા એને ભાગ્યા 2. આપણે એકની જોઈ લઈએ તો કે 0 વત્તા 10 ભાગ્યા 2 એટલે કે 10 ભાગ્યા 2 એટલે કેટલી થાય? 5. એ રીતે 20 થી 30 ની જોઈએ તો કે 20 વત્તા 30 ભાગ્યા 2 એટલે કે 50 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 25. બરોબર, મતલબ 10 વેરો સરવાળો કરીને ભાગ્યા 2 કરી દેવાના. તો કેટલા થાય મિત્રો? 0 વત્તા 10 એટલે કેટલા થાય? 10. 10 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 5. ચલો 10 વત્તા 20 30, 30 ના અડધા 15, 20 વત્તા 30 એટલે 50, 50 ના અડધા 25, 30 વત્તા 40 70, 70 ના અડધા 35, 40 વત્તા 50 એટલે કે 90, 90 ના અડધા 45. ક્લિયર? તો સેમ વસ્તુ અહીંયા થશે 5, 15, 25, 35 અને 45. તો મિત્રો હવે આપણે બહુકોણનો આલેખ જોઈએ. તો બહુકોણના આલેખમાં હવે દેખો મિત્રો, બહુકોણના આલેખમાં આપણે શું દર્શાવશું? તો પહેલો તો એક્સ અક્ષને વાય અક્ષ દોરી દીધો. ક્લિયર? આ એક્સ અક્ષના વાય અક્ષ, જેમાં એક્સ અક્ષ પર ગુણ, આ ગુણ કયા લખ્યા? જે મધ્ય કિંમત મળી એ લીધી આપણે, બરોબર. અને વાય અક્ષ પર વિદ્યાર્થીઓ એટલે 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થીઓ લઈ લીધા, જેવા આપણે 19 વિદ્યાર્થી લીધા છે. હવે દેખો પહેલું જે આપણને મળેલું, કેટલી મધ્ય કિંમત મળેલી? 5. 5 માં કેટલા હતા? 3. તો આપણે જોઈએ હવે આલેખ દોરીએ અહીંયા. તો 5 માં કેટલા છે? 3. કે 5 હોય ત્યારે 3 ક્યાં આવે? આ જગ્યા પર આવે. ક્લિયર? ત્યારબાદ 15 માં કેટલા છે? 9. તો 15 અહીંયા છે, 9. 15 ક્યાં છે? આ જગ્યા પર છે. 9 ક્યાં છે? અહીંયા છે. એટલે ટપકું ક્યાં આવશે? આ જગ્યા પર આવશે. તો આપણે લખીએ 15 ને 9 એટલે આ જગ્યા પર થશે. ક્લિયર? ત્યારબાદ પછી કેટલું હતું? 15 પછી 25. 25 માં કેટલા વિદ્યાર્થી છે? તો 25 માં છે 17. તો 17 વિદ્યાર્થી એટલે કે આ જગ્યા પર છે અને 25 આ જગ્યા પર છે. ક્લિયર? એટલે આપણું પોઈન્ટ ક્યાં આવશે? આ જગ્યા પર આવશે, 17 અને 25 પર. તો આ થયું. ત્યારબાદ પછી કેટલું છે? 30 ને 40 વચ્ચે 35. તો 35 નું કેટલું થશે? મધ્ય 35 છે 12 છે. તો 35 છે 12 એટલે કે આ જગ્યા પર આવશે. બરોબર, જોઈ લેવાનું મિત્રો, આડી અને ઊભી લાઈન જોવાનું. આ 12 થયું અને આ કેટલું થયું? 35 થયું. ત્યારબાદ 40 વત્તા 45 એટલે કેટલું થયું? આપણે 45 આવ્યું. 45 એટલે આ, અને એમાં કેટલા છે? 9 વિદ્યાર્થી. તો એ 9 વિદ્યાર્થી ક્યાં આવશે? આ જગ્યા પર આવશે. તો એના માટે આપણે જોઈ લઈએ, 9 વિદ્યાર્થી માટે આ જગ્યા પર આપણે પોઈન્ટ આવશે. ક્લિયર? ત્યાર પછી આપણે 55 પોઈન્ટ લઈ લઈએ આ જગ્યા પર. એ રીતે અહીંયા આ જગ્યા પર શરૂઆતના એન્ડમાં એક એક પોઈન્ટ ઉમેરી દઈએ. આલેખને જોઈન્ટ કરશું સ્કેલની મદદથી કમ્પ્લીટ આ રીતે. તો આ રીતે થશે. પછી ત્યાંથી આ પોઈન્ટને જોઈન્ટ કરવાનો એટલે આમ થશે. ત્યારબાદ ત્યાંથી અહીંયા આગળ જઈશું. તો આ પોઈન્ટ અડકશે. ત્યારબાદ ત્યાંથી આ પોઈન્ટ પર જઈએ, ત્યાંથી આ પોઈન્ટ પર જઈએ અને ત્યાંથી એકદમ નીચે આવી જઈએ. ક્લિયર? તો આ રીતે આપણો પહેલો બહુકોણ થશે. વિભાગ એ બરાબર એ માટે શું લીધું આપણે? સીધી લાઈન લીધી આમ, બરોબર, બતાવવાની. ને વિભાગ બી માટે
આપણે ડોટ 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 લાવીશું આ રીતે. તો મિત્રો જોઈએ આપણે પહેલાં તો હવે આ વિભાગ એ પૂરો થઈ ગયો. હવે વિભાગ બી. ચલો વિભાગ બીમાં પહેલી આવૃત્તિ કેટલી હતી? 5. તો 5 એ 5 હતી એટલે અહીંયા આવશે. ત્યારબાદ 15 એ કેટલી હતી? તો 19. તો 15 એ 19 ક્યાં છે? આ જગ્યા પર છે તો અહીંયા આવશે. ત્યારબાદ કેટલી છે? 25 એ 15. તો 25 એ 15 એટલે અહીંયા આવશે. ત્યારબાદ 35. 35 એ કેટલી છે? 10. તો 35 એ 10 અહીંયા આવશે આ જગ્યા પર. અને ત્યારબાદ આવે છે 45 એ 1. તો 45 એ 1 ક્યાં આવે છે? આ જગ્યા પર. ક્લિયર? તો આપણે લાઈન જોડી દઈએ. તો પહેલાં 0 થી શરૂઆત કરશું. 0 થી ક્યાં જવાનું? 5 સુધી. બરોબર. 5 થી ક્યાં જઈશું? સીધા 19 પર, જે આપણો પોઈન્ટ બીજો મળ્યો. ત્યાંથી ક્યાં મળ્યો? 15 પર. 15 થી મળશે 10 આગળ આ રીતે. ત્યારબાદ જોઈશું સીધા 1 પર અને 1 થી જઈશું આપણે 0 પર. ક્લિયર મિત્રો? તો આ રીતે આપણો આ જે બહુકોણનો આલેખ છે, એક જ આલેખમાં બંને ટીમ માટેનો આ રીતનો આલેખ મળશે મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું, મધ્ય કિંમત શોધીને જ કરવાનું. ક્લિયર? એટલે જવાબ કમ્પ્લીટ આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 6થા નંબરનો આલેખ. અહીંયા એક લંબાલેખ આલેખ આપેલો છે, જેમાં અમુક પ્રશ્નોના જવાબ છે કે આપેલા આલેખ કઈ માહિતી દર્શાવે છે તે જણાવો. તો આ જે આલેખ છે ને એ શું છે કે ધોરણ 8માં વિદ્યાર્થીઓની સંખ્યા, બરોબર, જે શૈક્ષણિક વર્ષ કહીએ આપણે, તો લખશું અહીંયા શાળાના વિવિધ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. બરોબર. આ માહિતી આપણે અહીંયાથી મળી જાય કે ભાઈ આ માહિતી શાની છે, તો આ રીતે લખી શકીએ આપણે. ત્યારબાદ કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ વધારો થયો છે? બરોબર. તો કયા વર્ષમાં સૌથી વધારે વધારો છે? તો મિત્રો દેખો, આ ક્રમશઃ બધા આલેખ વધે છે, અને એક આ આલેખ એવો છે ને કે જે બહુ વધારે પડતો હોય છે. એટલે કે 2004 અને 5માં આલેખ જુઓ, એમાં સીધો તફાવત કેટલો? 200 વિદ્યાર્થીઓનો છે. બાકી અહીંયા 50-50 વિદ્યાર્થીઓનો તફાવત આવે છે. તો કયો થશે? 2004-2005 વચ્ચે. ત્યારબાદ કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ છે? તો સૌથી ઊંચો કયો છે સ્તંભ? 2007-8માં. ચલો નીચે આપેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. શું કીધું છે કે 2005-6માં દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા 2003-4 કરતાં બમણી છે. તો ભાઈ બમણી છે અહીંયા સંખ્યા? તો કે બમણી તો નથી, એના કરતાં પણ વધારે છે. બરોબર. તો વિધાન કેવું છે? ખોટું. તો મિત્રો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 7. એક બગીચામાં રમતા જુદા જુદા વય જૂથના બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ, જેમાં ઉંમર વર્ષમાન બાળકોની સંખ્યા. તો 1-2 વર્ષના વિદ્યાર્થીઓ બાળકોની સંખ્યા કેટલી? 5. 2 થી 3 વર્ષ વચ્ચે 3, 3 થી 5 વર્ષના હોય તેવા 6 બાળકો, 5 થી 7 વર્ષના હોય તેવા 12 બાળકો, 7 થી 10 વર્ષ હોય એવા 9 બાળકો, 10 થી 15 વર્ષ હોય તેવા 10 બાળકો, 15 થી 17 હોય તેવા 4 બાળકો. તો મિત્રો અહીંયા આપણે આ સ્તંભાલેખ દોરવાનો છે, પણ આ પેલો કેવો છે? સમાન અસમાન. મતલબ અહીંયા દેખો તફાવત કેટલો છે? 1 વર્ષ. અહીંયા પણ 1 વર્ષ, પાછો અહીંયા 2 વર્ષ થાય, અહીંયા 2 વર્ષ થાય, અહીંયા 3 થાય, અહીંયા 5 થાય, ને અહીંયા 2 થાય. મતલબ આવૃત્તિ બધી કેવી છે? અસ્તવ્યસ્ત છે. એટલે આપણે અહીંયા જે લંબચોરસ વાળો જે આલેખ છે, બરોબર, અસમાન લંબાઈ વાળો આલેખ લંબચોરસ, એ આલેખ આપણે ગણતરીમાં લેવાનો છે.
તો મિત્રો પહેલાં તો વર્ગ લંબાઈ શોધવાની છે. તો વર્ગ લંબાઈ કેવી રીતે શોધાય? તો કે વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા ભાગ્યા, બરોબર, ઉર્ધ્વ સીમાથી અધઃ સીમા બાદ કરો એટલે શું થઈ જાય? વર્ગ લંબાઈ મળે. આ કહેવાય ઉર્ધ્વ સીમા અને આ છે અધઃ સીમા. તો અહીંયા 2 માંથી 1 જાય તો કેટલા વધે મિત્રો? 1 વધે. ચલો એ રીતે 3 માંથી 2 જાય તો 1 વધે. 5 માંથી 3 જાય તો 2 વધે. 5 માંથી 7 જાય તો 2 વધે. 10 માંથી 7 જાય તો 3 વધે. 15 માંથી 10 જાય તો 5 વધે અને 17 માંથી 15 જાય તો કેટલા વધે મિત્રો? 2. ક્લિયર? લંબચોરસની ઊંચાઈ માટેનું સૂત્ર છે આપેલા વર્ગની આવૃત્તિ, એટલે કે વર્ગની આવૃત્તિ એટલે કોણ થશે? 5 એને ભાગ્યા વર્ગની વર્ગ, આપેલા વર્ગની વર્ગ લંબાઈ એટલે 5 ભાગ્યા 1. તો લખીએ અહીંયા આપેલા વર્ગની આવૃત્તિ કેટલી છે? 5 એને ભાગ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 1 ગુણ્યા સૌથી ઓછી વર્ગ લંબાઈ વાળા વર્ગની વર્ગ લંબાઈ. તો સૌથી ઓછી વર્ગ લંબાઈ કેટલી છે? 1 એની વર્ગ, સૌથી ઓછી લંબાઈ વાળા વર્ગની વર્ગ લંબાઈ એટલે આ જે સૌથી ઓછો વર્ગ છે એની સૌથી ઓછી વર્ગ લંબાઈ કેટલી છે? 1 એટલે ગુણ્યા 1 થશે. શું આવશે? ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવે? 5. એ રીતે અહીંયા 3 ભાગ્યા 1 ગુણ્યા 1 એટલે 3 આવશે. એ રીતે 6 ભાગ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા આવે? 3 આવે. 12 ભાગ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલો આવે? 6 આવશે. 9 ભાગ્યા 3 ગુણ્યા 1 એટલે કેટલો થશે? 3 થશે. 10 ભાગ્યા 5 ગુણ્યા 1 એટલે કેટલું આવે મિત્રો? 2. 5 દુ 10 થશે. ત્યારબાદ 4 ભાગ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલો થાય? 2 આવે. સમજ પડે છે ને મિત્રો? 10 એટલે શું થશે? આપેલા વર્ગની આવૃત્તિ, 5 એ વર્ગની વર્ગ લંબાઈ અને 1 સૌથી ગુણ્યામાં 1 એટલે કે સૌથી ઓછી વર્ગ લંબાઈ ધરાવતો, સૌથી ઓછી લંબાઈવાળા વર્ગની વર્ગ લંબાઈ. ક્લિયર? તો આ રીતે આ લંબચોરસની લંબાઈ શોધી શકીએ છીએ આપણે. તો મિત્રો જોઈએ આલેખ કેવી રીતે દોરશું. તો સૌપ્રથમ તો બાળકોની સંખ્યા અને ઉંમર એક્સ અક્ષ પર લઈશું. બાળકોની સંખ્યા આપણે ક્યાં લઈશું? વાય અક્ષ પર. તો મિત્રો હવે આ રીતના જે આલેખ છે ને એમાં ધ્યાનમાં હવે આ તમે ગોઠવી નાખો. તો પછી વિચારમાં એ આવે કે આપણે આલેખમાં લેવાનું શું. તો મિત્રો જે આવૃત્તિ છે ને આ એ એક્સ અક્ષમાં લેવાની. શું લેવાની? એક્સ અક્ષ પર. અને જે લંબચોરસની લંબાઈ આવે એ શું લેવાનું? વાય અક્ષ પર. મતલબ લંબચોરસની ઊંચાઈ થશે. આ સૂત્ર શું છે? લંબચોરસની લંબાઈ એટલે કે લંબચોરસની ઊંચાઈ. બરોબર? આ વાય અક્ષ પર લેવાની. પહેલું શું છે? એક્સ અક્ષ પર. ક્લિયર? તો હવે દેખો મેં અહીંયા તમને એક્સ અક્ષ પર શું લીધું છે? તો વર્ગ લંબાઈ પ્રમાણે એટલે વર્ગ લંબાઈ કેટલી હતી આપણી? 1 થી લઈને 17 સુધીની. તો 1 2 3 4 5 6 એ રીતે 17 સુધી લીધા. અને વિદ્યાર્થીઓની સંખ્યા, બાળકોની સંખ્યા અહીં લીધી વાય અક્ષ પર. ક્લિયર? તો હવે લંબચોરસની લંબાઈ માટે આપણે જોઈએ પહેલું. તો પહેલામાં 1 થી 2 વર્ષના બાળકોની લંબચોરસની લંબાઈ કેટલી મળેલી આપણને? તો કે 1 થી 2 વર્ષના બાળકોની જે લંબચોરસની લંબાઈ ઊંચાઈ હતી એ કેટલી હતી? 5 મળેલી. તો મિત્રો અહીંયા 5 આ જગ્યા પર છે. તો 5 થી લઈને આ રીતે 1 થી 2 વર્ષ માટે તમે દોરી શકો. ત્યારબાદ 2 થી 3 વર્ષ માટે કેટલા છે? તો કે 3 છે. તો બીજામાં આપણને કેટલું મળ્યું? 3 મળ્યું. તો બીજા માટે આ રીતે દોરી શકીએ. ત્યારબાદ 3 થી 5 એમાં પણ કેટલું છે? 3 જ છે. તો 3 થી 5 માટે પણ કેટલું છે? 3 જ મળેલું. એટલે એનો લંબચોરસ આ રીતે થશે 3 થી 5 નો. ત્યાર પછી 5 થી 7 માં એનું કેટલું મળ્યું છે? 6. તો 5 થી લઈને 7 એટલે આ રીતે થશે. એમાં કેટલું મળ્યું છે? 6 મળ્યું છે. ત્યારબાદ 7 થી 10 માં કેટલું છે? તો 7 થી 10 એટલે કઈ સુધી? એમાં મળ્યા 3. તો 3 બાળકો આ રીતે ગોઠવી દઈશું એમને. તો 7 થી 10 માં આ રીતે 3 બાળકો મળે. ક્લિયર? ત્યારબાદ
10 થી લઈને 15 વચ્ચે કેટલા બાળકો છે? 2 બાળકો. તો 10 થી 15 એટલે કે આ 10 થી અહીં શરૂઆત કરીએ તો છેક 15 સુધી લઈ જવાનો, તો આ રીતનો લંબચોરસ મળશે. ક્લિયર? ત્યારબાદ આગળ શું કીધું છે? 15 થી 17 વચ્ચે કેટલા છે? 2 એટલે કે એ પણ આ રીતનો મળી જાય. સમજ્યા? તો આ રીતે આપણે આ આલેખ દોરી શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણો આ આલેખ રજૂઆત કરી શકીએ. બરોબર? તો જેમાં શું છે? આ આલેખની ઊંચાઈ છે, જે ઊંચાઈ તમે લંબચોરસની લંબાઈમાં શોધેલી તે, અને આ નીચે શું છે? જે એમની ઉંમર હતી વર્ષમાં એ દર્શાવેલી છે. તો ખાસ ધ્યાન રાખો, આ આલેખ પૂછાવાની બહુ જ સંભાવના છે પરીક્ષામાં, તો ધ્યાનથી શીખી લેવો. બરોબર મિત્રો? ધ્યાન શું રાખવાનું કે એક્સ અક્ષ પર શું લેવાની? ઉંમર વર્ષમાં લેવાની, અને વાય અક્ષ પર બાળકોની સંખ્યા, એટલે કે જે તમને લંબચોરસની જે લંબાઈ મળી છે એ તમારે લેવાની છે. ક્લિયર? તો મિત્રો હવે પછીનો આપણે આગળનો 8મા નંબરનો આલેખ જોઈએ. તો અહીંયા છે કે એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે, અને તેનાથી મળતી માહિતી નીચે પુસ્તકમાં દર્શાવી છે. તો લંબાઈ આપી છે અને પાંદડાની સંખ્યા છે 118 થી 126, વચ્ચે કેટલા છે? 3 પાંદડા. 127 થી 135 મિલીમીટર વચ્ચે 5 પાંદડા. 136 થી 144 વચ્ચે 9 પાંદડા. એ રીતે આ માહિતી આપી. પણ માહિતીમાં એક ભૂલ શું છે કે આ આવૃત્તિ કેવી છે? વર્ગ અસતત છે. હવે વર્ગો બધા શું છે? અસતત છે. તો પહેલા તો બધા વર્ગોને સતત કરવા પડે. અસતતનો મતલબ કે 26 છે, પછી અહીંયા 27 થી ચાલુ થાય, મતલબ 26 થી 27 વચ્ચે એકનો ગેપ આવે, એટલે 35 36 44 45 53 54. તો મિત્રો જ્યારે આવી રીતે વર્ગ આપ્યા હોય તો સતતમાં ફેરવવા હોય તો શું કરવાનું કે અધર સીમાને શું કરવાની? 0.5 માઇનસ કરવાનું, ઉધ્વ સીમામાં 0.5 પ્લસ કરવાના, અને અહીંયા શું કરવાના? 0.5 માઇનસ કરવાના. તો જોઈએ 118 માંથી 0.5 બાદ કરે તો 117.5, અને 126 માં 0.5 ઉમેરો તો 126.5. તે રીતે 127 માંથી 0.5 બાદ કરે તો 126.5, અને 135 માં 0.5 ઉમેરો તો 135.5. તો આ રીતે 135.5, 144.5, 144.5, 153.5, 153.5, 162.5, 162.5, 171.5. 0.5 બાદ કરવાના, 0.5 શું કરવાના? ઉમેરવાના. એટલે તમારા બધા જ વર્ગો શું થઈ જશે? સતત થઈ જશે. તો હવે મિત્રો આ જ વસ્તુને આપણે આલેખ પર દર્શાવવાની છે. બરોબર? તો નીચે આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો. તો મિત્રો અહીંયા સ્તંભાલેખ મેં દોરી દીધો છે, પણ તમને સમજાવી દઉં. તો અહીંયા સ્તંભાલેખમાં આપણે એક્સ અક્ષ પર શું લીધું છે? લંબાઈ લીધી છે. શું લીધી છે? લંબાઈ મિલીમીટરમાં. હવે અહીંયા જે લંબાઈ લીધી છે બધા કેવા વર્ગો લીધા છે? સતત વર્ગો લીધા છે, જે આપણે મેળવ્યા તે. હવે મિત્રો જુઓ, અહીંયા કાપની નિશાની મેં મૂકી છે. કેમ મૂકી છે? તો કારણ કે આપણો આલેખ છે 117.5 થી ચાલુ થાય છે. તો 0 થી લઈને 117.5 એટલે એ પ્રમાણમાં શું થાય? દર્શાવવા માટે આપણો આલેખ 0 થી શરૂ થાય છે. ડાયરેક્ટ 117.5 તો લેવાય નહીં, કારણ કે એની વચ્ચે પણ ઘણી બધી સંખ્યા છે. અને આપણો સ્કેલ શું છે કે ભાઈ અહીંયા ચોક્કસ માપથી દર્શાવીએ છીએ. એટલે કાપના ચિહ્નનો મતલબ શું થાય? આ રીતે કે ભાઈ આની આગળની સંખ્યા આપણે શું કરી દીધી છે? ફોલ્ડ કરી દીધી છે. બરોબર? ત્યારબાદ વાય અક્ષ પર શું લીધું છે? તો કે પાંદડાની સંખ્યા. વાય અક્ષ પર પાંદડાની સંખ્યા દર્શાવી છે. ક્લિયર? તો મિત્રો હવે તમારી જોડે આલેખની માહિતી છે. એ માહિતીને આધારે જોઈએ તો 117.5 થી 126 વચ્ચે કેટલા પાંદડા હતા? તો કે 3. તો કે 3 પાંદડા ક્યાં થયા? અહીંયા થયા. બરોબર? આ રીતે સ્તંભ બન્યો. ત્યારબાદ 126.5 થી 135 વચ્ચે કેટલા પાંદડા છે? 5 પાંદડા. 135.5 થી 144.5 વચ્ચે 9 પાંદડા. એ રીતે 144.5 થી 153.5 વચ્ચે કેટલા પાંદડા છે? 12. 153.5 થી 162 વચ્ચે લંબાઈ હોય
તેવા પાંદડા 5, 162 થી 171.5 વચ્ચે હોય તેવા 4 પાંદડા, ને 171 થી 180.5 વચ્ચે તેવા 2 પાંદડા. તો આ રીતે તમે આલેખ મિત્રો દર્શાવી શકો છો. ક્લિયર? તો અહીંયા આપણને કોઈ પ્રશ્ન પૂછ્યા નથી, બરોબર. આલેખ ખાલી દર્શાવવાના જ કીધા છે. જો પ્રશ્ન પૂછ્યા હોય તે જે પ્રશ્ન હોય એ પ્રમાણે તમે એનો જવાબ લખી શકો, પરંતુ આપણે તમે હાલ પૂરતા તો કોઈ જવાબ લખવાના નથી. તો મિત્રો અહીંયા આપણું એસાઇનમેન્ટનું સેક્શન ડીના તમામ દાખલા, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડીના તમામ દાખલા પૂર્ણ થાય છે. જે પણ મિત્રોને હજુ પણ જોવાના બાકી હોય તો ઝડપથી મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જે આપણું ધોરણ 9 થર્ડ એક્ઝામ એસાઇનમેન્ટ 2026 જે પ્લેલિસ્ટ છે એમાં તમને બધા જ વિડીયો મળી જશે. મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો કે જેથી કરીને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો કામ લાગે. અને હવે પછીના વિડીયોમાં આપણે જે આપણો સેક્શન એ બાકી હતો તેના વિડીયોની શરૂઆત કરશું. તો આભાર મિત્રો.